फोटो इलेक्ट्रिक असरनो अभ्यास करवा माटेनी प्रायोगिक गोठवणीनी रूपरेखा आज आपणे जोवाना छे। आगळना प्रयोगमां आपणे जोई आव्या छे तेवी ज अहीं शून्य अवकाशित डिस्चार्ज ट्यूब नो उपयोग करेल छे, जेनी अंदर एक बारी जेवुं छे के जेनाथी प्रकाशनुं किरण अंदर आवी शके। कैथोड छे, एनोड छे अने एने वीज स्थितिमान आपेल छे। तो शून्यावकाशित कांच अने क्वार्ट्जनी बनेली अंदर एक धातुनी प्लेट सी अने बीजी प्लेट ए दर्शावेली गोठवण आकृतिमां छे। पारदर्शक क्वार्ट्जनी बारीने कांचनी ट्यूब पर लगाववामां आवी छे, जे तेमांथी अल्ट्रावायोलेट किरणोने पसार करी सी पर आपात करे छे। पूरती ओછી तरंग लंबाई वाळो एक रंगी प्रकाश बारी डब्ल्यू मांथी पसार थईने संवेदी प्लेट सी पर आपात थाय छे। અહીં પ્રકાશનું કિરણ આપાત થઈને બારી ડબલ્યુ માંથી પસાર થઈને સી પર આપાત થાય છે। સી પ્લેટ પર આપાત થાય છે, જે આકૃતિમાં દેખાય છે। હવે જ્યારે સી માંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે, जे प्लेट सी नी सापेक्ष ऊंचा स्थितिमाने जोड़ेली प्लेट ए द्वारा आकर्षण बल लगाड़ीने नळीमां इलेक्ट्रॉन्स ने वहन करावे छे अने ते प्लेट ए पर एकत्रित थाय छे अने एने कारणे आपणने विद्युत प्रवाह जोवा मळे छे। आकृतिमां आपणे जोई शकीए छीए के आ आपात थवाने कारणे एमांथी इलेक्ट्रॉन उत्सर्जित थाय छे અને ઉત્સર્જિત થયેલા ઇલેક્ટ્રોન ત્યાંથી નળીમાંથી પસાર થઈ પ્લેટ એ પર પહોંચે છે અને એ પર પહોંચ્યા બાદ ઇલેક્ટ્રોનનો પ્રવાહ જે છે શરૂ થાય છે અને ઇલેક્ટ્રોનના પ્રવાહની ગતિને કારણે ત્યાં વિદ્યુત પ્રવાહ આપણને જોવા મળે છે। सी અને ए વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બેટરી વડે જાળવી રખાય છે અને જેને બદલી પણ શકાય છે। सी અને પ્લેટ એ ની ધ્રુવીયતા એટલે કે પોલારિટી એટલે ધન કે ઋણ ને આપણે કોમ્યુટેડ ઉલટ સુલટ વીજ કર દ્વારા ઉલટાવી શકીએ છીએ। ઉત્સર્જિત सी અને કલેક્ટર એ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વોલ્ટમીટર વડે માપી શકાય છે અને પરિપથમાં મળતો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ માઇક્રો એમીટર વડે માપી શકાય છે, જે માઇક્રો એમ્પિયરના ક્રમનો હોય છે। પ્લેટ સી ની સાપેક્ષ પ્લેટ એ પરના વિદ્યુત સ્થિતિમાનમાં ફેરફાર કરીને ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ તથા ફેરફારોનો અભ્યાસ કરી શકાય છે। આ ઉપરાંત પ્લેટ સી માટે વપરાયેલ દ્રવ્યને બદલીને પણ ઉત્સર્જાતા ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહમાં થતો ફેરફારનો અભ્યાસ કરી શકાય છે। आम कैथोड सी नी सापेक्षे प्लेट ए ने इच्छित धन के ऋण स्थितिमाने राखी शकाय छे। आवे प्लेट सी पर आपात प्रकाशनी तीव्रता अने आवृत्ति बदलीने फोटो इलेक्ट्रिक प्रवाहमां थता फेरफारनो अभ्यास करवो छे। तो प्लेट सी आपात थता प्रकाशना मार्गमां योग्य रंगनो फिल्टर के रंगीन कांच मूकीने जुदी जुदी आवृत्ति वाळो प्रकाशनो उपयोग करी शकाय छे तथा प्रकाशना उद्गम अने प्लेट सी वच्चेनो अंतर बदलीने आपात प्रकाशनी तीव्रता बदली शकाय छे। तो आपणो नेक्स्ट रहेशे। हवे फोटो इलेक्ट्रिक असरने कारणे आ प्रयोगमां आपात प्रकाशनी तीव्रता फोटो इलेक्ट्रिक प्रवाह पर
શું અસર કરે છે તેની સમજ મેળવવાની છે. તો ઉત્સર્જક સી ની સાપેક્ષે કલેક્ટર એ ધન સ્થિતિમાને રાખવામાં આવે છે કે જેથી ઉત્સર્જક સી પરની ઉત્સર્જાયેલા ઇલેક્ટ્રોન કલેક્ટર એ તરફ આકર્ષાય છે. આપાત પ્રકાશની આવૃત્તિ અને પ્રવેગક સ્થિતિમાન અચળ રાખીને પ્રકાશની તીવ્રતા બદલવામાં આવે અને દરેક વખતે પરિણામી ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ માપવામાં આવે છે. હવે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ વિરુદ્ધ પ્રકાશની તીવ્રતાનો આલેખ આકૃતિમાં દર્શાવ્યા મુજબનો છે. તો આ આલેખ જે છે સુરેખ છે. ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ 1 સેકન્ડમાં ઉત્સર્જાતા ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યાના સમપ્રમાણમાં હોય છે, જે દર્શાવે છે કે 1 સેકન્ડમાં ઉત્સર્જાયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા આપાત પ્રકાશની તીવ્રતાના સમપ્રમાણમાં હોય છે. ફોટો ઇલેક્ટ્રિક અસરના પ્રયોગમાં વિદ્યુત સ્થિતિમાનની ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ પર અસર સમજાવો. ફોટો ઇલેક્ટ્રિક અસર એમ જનરલી જોવા જઈએ તો ફોટો મતલબ પ્રકાશ, ઇલેક્ટ્રિક મતલબ વિદ્યુત પ્રવાહ અને તેની અસરોની વાત થાય છે. તો ફોટો ઇલેક્ટ્રિક અસર જે છે તે પ્રયોગ સમજવા માટે આપણે જે પ્રયોગ કરેલ છે આ નળીવાળું, તો એની અંદર જે સી પ્લેટ છે કેથોડ અને એની સાપેક્ષે રાખેલ છે એનોડ અને એ બંનેને આપણે આપેલ છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો જ્યારે આ પ્લેટ એ પરનો ધન સ્થિતિમાન વધારતા જઈએ તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ પણ વધે છે, કેમ કે એટલા જ ઇલેક્ટ્રોન એની તરફ આકર્ષિત થાય છે. હવે કોઈ એક તબક્કે પ્લેટ એ પરના ચોક્કસ ધન સ્થિતિમાન માટે ઉત્સર્જાયેલા બધા જ ઇલેક્ટ્રોન કલેક્ટર એ પર પહોંચી જાય છે અને ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ મહત્તમ મળે છે. જો કલેક્ટર પરનું પ્રવેગક સ્થિતિમાન હજી પણ વધારીએ તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ વધતો નથી. હવે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહનું જે આ એક ફિક્સ વેલ્યુ થઈ ગઈ પછી જે વધતી નથી, તો આ મહત્તમ મૂલ્યને સેચ્યુરેશન કરંટ એટલે કે સંતૃપ્ત પ્રવાહ એવું કહેવામાં આવે છે. સંતૃપ્ત પ્રવાહ કહે છે. કલેક્ટર પરના જે ધન સ્થિતિમાનના મૂલ્ય માટે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ અચળ થઈ જાય તેને સંતૃપ્ત પ્રવાહ કહે છે. આ એની બીજી વ્યાખ્યા. હવે કલેક્ટર પર આપણે જોઈ લીધું કે જો ઉત્સર્જક પ્લેટ ઉત્સર્જેલા બધા જ ફોટો ઇલેક્ટ્રોન પર પહોંચે ત્યારે જે પ્રવાહ મળે એને આપણે સંતૃપ્ત પ્રવાહ કહીએ છીએ. હવે કંઈક આપણે નવું કરીએ. જો ઉત્સર્જક પ્લેટની સાપેક્ષે કલેક્ટર પ્લેટ પર ઋણ સ્થિતિમાન લગાડીએ અને ધીમે ધીમે વધુ ઋણ બનાવતા જઈએ તો જોવા મળશે કે ઇલેક્ટ્રોન હવે અપાકર્ષાય છે અને જે ઇલેક્ટ્રોન વધુ તાકાતવર છે, વધુ ઉર્જા ધરાવે છે, તે જ કલેક્ટર સુધી પહોંચે અને ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ હવે ક્રમશઃ ઘટતો જાય છે. કલેક્ટર પરના જે ઋણ સ્થિતિમાનના મૂલ્ય માટે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ શૂન્ય થઈ જાય. જોજો, કલેક્ટર પરના જે ઋણ સ્થિતિમાન માટે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ શૂન્ય થઈ જાય તો તેને કટ ઓફ કે સ્ટોપિંગ પોટેન્શિયલ કહે છે, જેને આપણે ઋણ સ્થિતિમાનનું ક્રાંતિ મૂલ્ય કહીએ છીએ અને એને આપણે VO વડે દર્શાવીએ છીએ. ઉત્સર્જકની સાપેક્ષ કલેક્ટર પરના જે લઘુત્તમ મૂલ્ય ના સ્થિતિમાનને ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ શૂન્ય મળે છે તે લઘુત્તમ ઋણ સ્થિતિમાનને સ્ટોપિંગ પોટેન્શિયલ કહે છે. ધાતુમાંથી ઉત્સર્જાયેલા બધા જ ફોટો ઇલેક્ટ્રોનની ઉર્જા સમાન હોતી નથી. સ્ટોપિંગ પોટેન્શિયલ ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જાનો ખ્યાલ આપે છે. જ્યારે સ્ટોપિંગ પોટેન્શિયલ એટલું પૂરતું હોય કે મહત્તમ ગતિ ઉર્જા વાળો
વધુ શક્તિશાળી ઇલેક્ટ્રોનને અપાકર્ષિત કરી શકે ત્યારે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ શૂન્ય બને છે. ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ શૂન્ય મળે તે માટે મહત્તમ ગતિ ઉર્જા એ V0 સ્થિતિમાનની ઇલેક્ટ્રોનની ઉર્જા જેટલી થાય, એટલે K મેક્સિમમ બરાબર eV0 થશે. જો આ પ્રયોગને આપાત વિકિરણની આવૃત્તિ અચળ રાખીને જુદી જુદી તીવ્રતાઓ એટલે કે તીવ્રતાઓ વધારતા જઈએ I3, I2, I1, તો વિકિરણો આપાત કરીને દરેક માટે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ વિરુદ્ધ કલેક્ટર પ્લેટ પરના સ્થિતિમાનનો આલેખ આકૃતિ મુજબ દર્શાવી શકાય છે. તો તે આલેખ કંઈક આપણને આવું જોવા મળશે. આ આલેખ પરથી નોંધીએ કે સંતૃપ્ત પ્રવાહો તીવ્રતા વધતા ઊંચા મૂલ્યના મળે છે, એટલે કે 1 સેકન્ડ દીઠ ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની સંખ્યા આપાત વિકિરણની તીવ્રતાના સમપ્રમાણમાં છે. આલેખ પરથી કહી શકાય કે આપાત વિકિરણની આપેલ આવૃત્તિ માટે સ્ટોપિંગ પોટેન્શિયલ તીવ્રતા પર આધાર રાખતું નથી, એટલે કે ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા પ્રકાશ ઉદ્ગમની આવૃત્તિ અને ઉત્સર્જક પ્લેટના દ્રવ્ય પર આધાર રાખે. કઈ વસ્તુ પર આધાર રાખે છે? મહત્તમ ગતિ ઉર્જા, પ્રકાશના ઉદ્ગમની આવૃત્તિ અને ઉત્સર્જક પ્લેટના દ્રવ્ય પર આધાર રાખે છે, પરંતુ તેની તીવ્રતા પર આધારિત નથી. આ ફોટો ઇલેક્ટ્રિક અસર સમજાવે છે. ફોટો ઇલેક્ટ્રિક અસર પ્રયોગમાં આપાત વિકિરણની તીવ્ર આવૃત્તિની સ્ટોપિંગ પોટેન્શિયલ પર શું અસર થાય તે સમજાવો. તો ફોટો ઇલેક્ટ્રિક અસરના પ્રયોગમાં જો આપાત વિકિરણની તીવ્રતા એક સરખી રાખી તેમની જુદી જુદી આવૃત્તિ માટે કલેક્ટર પ્લેટ પરના સ્થિતિમાન જુદા જુદા રાખીને ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ મેળવીએ તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ વિરુદ્ધ કલેક્ટર પરના સ્થિતિમાનનો આલેખ કંઈક આ મુજબ મળશે. આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ. આપાત વિકિરણની જુદી જુદી આવૃત્તિ માટે સ્ટોપિંગ પોટેન્શિયલના મૂલ્યો જુદા જુદા મળે છે, પરંતુ સંતૃપ્ત પ્રવાહનું મૂલ્ય એક સમાન મળે છે. વળી આલેખ પરથી આવૃત્તિઓ ν3 > ν2 > ક્રમમાં હોય છે, એટલે ν1 ઓછી છે, ν2 મોટી છે, ν3 એના કરતા મોટી છે. આમ સ્ટોપિંગ પોટેન્શિયલ ત્રીજું એ બીજા કરતા મોટું છે અને બીજું એ પહેલા કરતા મોટું છે. એમ સ્ટોપિંગ પોટેન્શિયલના ક્રમમાં ફેરફાર કરે છે. આના પરથી કહી શકાય કે આપાત પ્રકાશની આવૃત્તિ વધુ તો તેની ઉર્જા વધુ, અને ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની ઉર્જા એ આપાત પરની ઉર્જા પર આધાર રાખે છે. તેથી ઉત્સર્જાતા ફોટો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા વધુ, તેથી તેમને રોકવા માટે પ્રતિ પ્રવેગી સ્થિતિમાનની જરૂર પડે છે. હવે જો જુદી જુદી ધાતુઓ પર આપાત વિકિરણની આવૃત્તિ અને તેને અનુરૂપ સ્ટોપિંગ પોટેન્શિયલનો આલેખ દોરીએ તો તે સીધી રેખામાં મળે છે. અહીં આપણે બે ધાતુ માટે ધાતુ A અને ધાતુ B માટે આલેખ સુરેખ મળે છે. આ આલેખ પરથી કેટલીક બાબતો સ્પષ્ટ થાય છે. આપેલ પ્રકાશ સંવેદી ઉત્સર્જક પ્લેટ માટે આપાત વિકિરણની આવૃત્તિ સાથે સ્ટોપિંગ પોટેન્શિયલ રેખીય રીતે બદલાય છે. કોઈ ચોક્કસ લઘુત્તમ કટ ઓફ આવૃત્તિ ν0 માટે સ્ટોપિંગ પોટેન્શિયલ શૂન્ય હોય છે. વળી આ બે બાબતો બીજી સૂચવે છે કે ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા આપાત વિકિરણની આવૃત્તિ સાથે રેખીય રીતે બદલાય છે, પરંતુ તીવ્રતા પર આધારિત નથી. જો આપાત વિકિરણની આવૃત્તિ v કટ ઓફ આવૃત્તિ ν0 કરતા ઓછી હોય તો તીવ્રતા ગમે તેટલી વધુ હોય પણ ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન થતું નથી. ફોટો ઇલેક્ટ્રિક અસર માટે આપાત વિકિરણની આવૃત્તિ
થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા વધારે હોવી જરૂરી છે. આ વિધાનને સમજાવીએ તો જુદી જુદી ધાતુઓ માટે થ્રેશોલ્ડ આવૃત્તિ એટલે કે આપણે પ્રકાશ આપાત કરીએ ધાતુની સપાટી પર અને ધાતુની સપાટી પર ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય. હવે ક્યાં સુધી ઉત્સર્જન નથી થતું? જ્યારે એને અનુરૂપ મૂલ્યની આવૃત્તિનો પ્રકાશ આપાત થાય ને જે આવૃત્તિ માટે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય તેને એની થ્રેશોલ્ડ આવૃત્તિ કહેવાય છે. તો જુદી જુદી ધાતુઓ માટે આ થ્રેશોલ્ડ આવૃત્તિનું મૂલ્ય જુદું જુદું હોય છે. જુદા જુદા પ્રકાશ સંવેદી દ્રવ્યો પ્રકાશને જુદો જુદો પ્રતિભાવ આપે છે અને એક જ પ્રકાશ સંવેદી પદાર્થ જુદી જુદી તરંગ લંબાઈના પ્રકાશને જુદો જુદો પ્રતિભાવ આપે છે. ઝિંક અને તાંબા કરતા સિલેનિયમ વધુ સંવેદનશીલ છે. દાખલા તરીકે અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ તાંબામાં ફોટોઇલેક્ટ્રિક અસર ઉપજાવે છે, જ્યારે લીલા અને લાલ રંગનો પ્રકાશ આ અસર ઉપજાવતો નથી. ફોટોઇલેક્ટ્રિક અસરની શરત પડાય તો ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન તાત્ક્ષણ શરૂ થાય છે. પછી ભલે ને આપાત પ્રકાશની તીવ્રતા ઘણી ઓછી હોય, પણ જો આવૃત્તિનો થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા મોટી હોય, ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન 10⁻⁹ સેકન્ડ થી ઓછા ક્રમના સમયમાં શરૂ થાય છે. આ ફોટો ઇલેક્ટ્રિક અસર વિકિરણની આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા વધારે હોવી જરૂરી છે. હવે લાસ્ટમાં એ પણ જોઈ લઈએ કે ફોટો ઇલેક્ટ્રિક અસરના સારાંશ કેટલો છે. એનો જે અવલોકનો છે, જે મેઇન વસ્તુ છે, જે પરીક્ષામાં બી પૂછાઈ શકે કે ફોટો ઇલેક્ટ્રિક અસરના મહત્વના મુદ્દાઓ જણાવો અથવા એનો સારાંશ સમજાવો અથવા એની લાક્ષણિકતા જણાવો. તો અહીંયા આપણે એની લાક્ષણિકતાઓની ચર્ચા કરવાના છે. કુલ 4 લાક્ષણિકતાઓ, 4 નિષ્કર્ષ નીકળે છે. નંબર 1, આપેલ પ્રકાશ સંવેદી પદાર્થ અને આપાત વિકિરણની થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા વધુ આવૃત્તિ માટે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ આપાત પ્રકાશની તીવ્રતાના સમપ્રમાણમાં છે. એટલે કે પ્રકાશ સંવેદી પદાર્થ અને આપાત વિકિરણની થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા વધુ આવૃત્તિ માટે જે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ છે તે તીવ્રતા પર આધારિત છે. આપેલ પ્રકાશ સંવેદી પદાર્થ અને આપાત પ્રકાશની આવૃત્તિ માટે સંતૃપ્ત પ્રવાહ આપાત પ્રકાશની તીવ્રતાના કેવું છે? સમપ્રમાણમાં છે. પરંતુ સ્ટોપિંગ પોટેન્શિયલ પ્રકાશની તીવ્રતાથી સ્વતંત્ર છે. એને તીવ્રતા સાથે લેવા દેવા નથી. આપેલ પ્રકાશ સંવેદી પદાર્થ માટે થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા ઓછી આવૃત્તિ વાળો પણ ગમે તેટલી ઊંચી તીવ્રતાનો પ્રકાશ આપાત થવા છતાં ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થતું નથી. થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા વધારે આવૃત્તિ માટે સ્ટોપિંગ પોટેન્શિયલ અને ઉત્સર્જાતા ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા આપાત પ્રકાશની આવૃત્તિ સાથે રેખીય રીતે વધે છે, પણ તે પ્રકાશની તીવ્રતા પર આધારિત નથી. અને છેલ્લું, આપાત પ્રકાશની તીવ્રતાથી સ્વતંત્ર ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જનની લાક્ષણિકતા ઘટના તે 10⁻⁹ સેકન્ડ કરતા ઓછા સમયમાં થાય છે. તો મિત્રો, ફોટો ઇલેક્ટ્રિક અસર માટે આજે આપણે જેટલા બી પ્રયોગો જોયા અને જેટલા મહત્વના મુદ્દા જોયા તે નોંધ કરી લેવા અને એની સમજ તમને મળી ગઈ હશે એવું માની લઉં છું. તે છતાં 2-3 વાર રીડિંગ અવશ્ય કરવું. થેન્ક યુ.